सकल कर्म नो क्षय करी पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करी बहुभाव। इष्टोपदेश ग्रंथनी चर्चा આપણે દર શુક્રવારના સેશનમાં ચાલે છે। એમાં ગઈ વખતે 27 નંબરની ગાથાના પહેલા 26 નંબરની જે ગાથા છે એની ચર્ચા કરી હતી। એ ચર્ચા હું આગળ વધારું એ પહેલા ધ્યાન ધ્યાતા ધ્યેય અને જ્ઞાન જ્ઞાતા જ્ઞેય એની આપણે ચર્ચા થોડી કરીશું। ध्यान ध्याता देह त्रण शब्द है। ज्ञान ज्ञाता ज्ञेय। जीव आ मोबाइल से आ जीनवाणी से ये तो पुद्गलनी पर्याय है। पुद्गल से आ वस्तु में एक प्रमेत्व नामनो गुण है। सामान्य गुण जे कहेवाय अस्तित्व वस्तुत्व द्रव्यत्व प्रमेत्व गुणत्व प्रदेशत्व एमां प्रमेत्व गुण जे छे दरेक द्रव्यमां व्यापेलो छे अने त्यां लख्युं प्रमेत्व गुणना कारणे सौ ज्ञानना विषयो बने। એટલે એ પ્રમેત્વ ગુણનું કામ એ છે કોઈને કોઈ જ્ઞાનમાં એ જણાય। જ્ઞાન એને જાણે એમ કહો અથવા એ જણાય એમ કહો બધે કાર છે। હવે આ મોબાઈલને જ્ઞાન સાપેક્ષ કહીએ તો આને જ્ઞેય કહેવાય। આ મોબાઈલને ज्ञान सापेक्ष कहिए तो नाम ज्ञेय कहवाय। जो सापेक्ष कोने का तमने समझाऊं। करता तेनी सापेक्ष कर्म आवशे, भोगता एनी सामे भोग्य आवशे। जेम एक लेडीज छे तो एने पतिनी सापेक्षताथी पत्नी कहेवाय, पुत्रनी सापेक्षताथी एने माता कहेवाय, भत्रीजानी सापेक्षता एने काकी कहेवाय। एम एक ज लेडीज ना सापेक्षताथी अलग अलग नाम पड़े। एम आज पदार्थों जगत में जेटला द्रव्यो छे ए बधा ज्ञाननी अपेक्षाए कहीए तो एने ज्ञेय कहेवाय। आ बधा ज्ञेय छे એટલે જ્ઞાનમાં જ્ઞેય એટલે જણાવવા લાયક પદાર્થ, જણાવવા યોગ્ય પદાર્થ એને જ્ઞેય કહેવાય। પરંતુ એનું જ્ઞેય જે નામ પડ્યું એ જ્ઞાનની સાપેક્ષતાથી નામ પડ્યું છે। દાખલા તરીકે જો પર્યાયમાં રાગ છે, પર્યાયમાં રાગ છે, હવે એને હું અજ્ઞાનીના પર્યાયની રાગની વાત કરું છું। હવે એ રાગનો કર્તા થાય છે। અજ્ઞાન અવસ્થામાં હું કર્તા અને રાગ મારો કર્મ થાય છે। તો એ જ રાગને કર્તાની સાપેક્ષ સાથે એને કર્મ કહેવાય। હવે જ્યારે ज्ञानी धर्मात्मा थयो तो राग ए छे पण एनो करता थतो नथी, मात्र जाणे छे। तो जाणवानी अपेक्षाए ज्ञाननी अपेक्षाए ए रागने ज्ञेय कहेवाय, कर्तानी अपेक्षाए ए रागने कर्म कहेवाय। એટલે ટૂંકમાં જ્ञेय जे शब्द छे जगतमां जेटला पदार्थो जीव अनंत पुद्गल अनंत धर्म धर्म आकाश एक एक कालाणु असंख्यात आ बधा ज्ञेय छे। कोनी सापेक्षताथी? ज्ञाननी सापेक्षताथी। प्रवचन सारजी में बधी गाथाओ छे 21 થી 52 गाथा 32 गाथा में सर्वज्ञतानुं विशाल वर्णन करवामां आव्युं छे। एमां आ टॉपिक लीधेलो छे के ज्ञेय जे छे ए ज्ञाननी सापेक्षताथी एने ज्ञेय कहेवाय। बराबर। એટલે આ પદાર્થ છે પદાર્થ પરંતુ એને મારી અપેક્ષાએ मारा ज्ञान की अपेक्षा एने ज्ञेय कहेवामां आवे छे। हवे जे जेमां जणाव्युं सेमां के ज्ञानमां तो एने ज्ञान कहेवाय। बराबर। आ थई गयुं ज्ञेय अने एने जाणनार ए थई गयुं ज्ञान। बराबर। ए ज्ञाननो धरनार एने कहेवाय ज्ञाता। एने कहेवाय ज्ञाता। तो ज्ञेय ज्ञान अने ज्ञाता। बराबर। हवे समझो ध्यानथी जाणवा रूपे पणमेलो आत्मा एने कहेवाय ज्ञाता अने जेने जाणे एने कहेवाय ज्ञेय। जेना द्वारा जाणे एने कहेवाय ज्ञान। फरीथी बोलुं छुं
જ્ઞાન રૂપે પરણમેલો આત્મા એને કહેવાય જ્ઞાતા. એ જેને જાણે એને કહેવાય જ્ઞેય. જેના દ્વારા જાણે એને કહેવાય જ્ઞાન. બરાબર. હવે આમાં ઉતારો, હું જ્ઞાનમય આત્મા અને હર સમય જાણવા રૂપે પરણમ છું, માટે હું જ્ઞાતા છું. હું આને જાણું છું, તો આ શું થઈ ગયું? મારી અપેક્ષા ગેન. અને શેના વડે જાણું છું? કે જ્ઞાન વડે જાણું છું, જ્ઞાન દ્વારા જાણું છું, માટે જેના દ્વારા જાણે એને કહેવાય જ્ઞાન. બરાબર. હવે આગળ સ્ટેપ કે જ્ઞેય પણ આખા જગતમાં જ્ઞેય છે બે ભાગ પડે, એક સ્વગે, એક પરગે. પોતાનો ભગવાન આત્મા સ્વગે, જ્ઞાનની અપેક્ષા સ્વગે, અને બાકીના બધા આખા પદાર્થ જેટલા જગતમાં દ્રવ્યો છે એ બધા જ્ઞેય છે. પ્રવચન સારની 47 નંબરની ગાથા છે. એમાં બહુ સરસ વાત લખી છે. આ જગતમાં એક આકાશ છે, અનંત પ્રદેશ વાળું એક આકાશ છે, ધર્મ એક, અધર્મ એક, અસંખ્ય કાલાણું, જીવ અનંત, અને પૂતગલો અનંત અનંત. અને આ બધા દ્રવ્યો ઉત્પાદ વય ધ્રુવવાળા હોવાથી એવો દ્રવ્ય પર્યાયનો સમુદાય એને જ્ઞેય કહેવામાં આવે છે. અને પછી ગજબની વાત લખી છે, તેમાંથી કોઈ એક જીવ જ્ઞાતા છે. 47 નંબર ગાથા જો તમને મળે તો કાઢી લો. પ્રવચન સારની 47. અમારે 3 દિવસ પહેલા જ અહીં રાત્રે સ્વાધ્યાય સંપન્ન થાય. જો સ્ક્રીન ઉપર આવે તો તમને વધારે મજા આવશે. 1 મિનિટમાં આ બધા જ્ઞેય છે અને તેમાંથી કોઈ એક જીવ જ્ઞાતા છે. મને પ્રશ્ન એ થાય કે શું બધા જીવોમાં જ્ઞાન નથી? છે. તો બધા જીવો જ્ઞાતા કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો કોઈ એક જીવ જ્ઞાતા છે એમ કેમ લખ્યું? કોઈ એક જીવ જ્ઞાતા છે એમ કેમ લખ્યું? તો ગુરુદેશે બહુ સરસ જવાબ આપ્યો છે એમાં કે બીજા અનંત જીવો એની અપેક્ષાએ પોતે જ્ઞાતા. હા, મળી ગયું. સરસ. હવે તો ટીકા કાઢો. ટીકા. હા જીઓ, બસ. 1 મિનિટ. 48 નંબર, સોરી 48 નંબરની ગાથા, 48 નંબર, 48 એની ટીકા કાઢો. હા, બસ. નીચે આ વિશ્વમાં એક આકાશ દ્રવ્ય છે, એક ધર્મ દ્રવ્ય છે, એક અધર્મ દ્રવ્ય છે, અસંખ્ય કાલ દ્રવ્ય, અનંત જીવ દ્રવ્ય, અને તેનાથી પણ અનંત ગણા પૂતગલો છે. વળી તેમને જ પ્રત્યેક દરેક દ્રવ્યને અતીત, અનાગત, વર્તમાન એવા 3 ભેદોથી ભેદવાળા નિરવધિ વૃત્તિ પ્રવાહની અંદર પડતા સમય જતા અનંત પર્યાયો છે. શું કહેવા માંગે છે કે દાખલા તરીકે એક દ્રવ્ય તમે આ લીધું, મોબાઈલ દ્રવ્ય, બરાબર. આ અનંત પૂતગલ પ્રવાહ પેંડે છે. હવે આમાં આ દ્રવ્યમાં અનંત પર્યાયો છે, નિરવધિ, મર્યાદા વગરની. કારણ કે દ્રવ્ય અનાદિથી છે એટલે અનાદિથી પર્યાયો છે. દ્રવ્ય અનંત કાળ રહેવાનું છે, અનંત પર્યાયો છે. તો એને કહેવાય નિરવધિ, જેની કોઈ મર્યાદા નથી. પહેલી પર્યાય કઈ અથવા છેલ્લી પર્યાય કઈ એવી કોઈ મર્યાદા નથી. એને કહેવાય નિરવધિ વૃત્તિ પ્રવાહ. વૃત્તિ પ્રવાહ કોને કહેવાય? પર્યાયનો ઉત્પાદ થયા કરે એવો જે પ્રવાહ એને વૃત્તિ પ્રવાહ કહેવાય. અને એ વૃત્તિ પ્રવાહમાં 3 કાળની પર્યાયો સમાયેલી છે. અને આ રીતે બધાએ દ્રવ્ય પર્યાયનો સમુદાય જ્ઞેય છે. સમજો, આ બધો જ્ઞેય છે. આને મોબાઈલ કેવો કે જ્ઞેય કેવો? કે જ્ઞાનની અપેક્ષા એ જ્ઞેય છે. બરાબર. હવે ગજબ, તેમાં જ કોઈ પણ એક ગમે તે જીવ દ્રવ્ય જ્ઞાતા છે. ગમે તે મારો પ્રશ્ન એ છે કે જીવ અનંત છે, અનંત જીવમાં જ્ઞાન કેટલામાં? કે અનંતમાં. નહીં તો એ તો જડ થઈ જાય જો જ્ઞાન ના હોય. તો બધામાં જ્ઞાન છે, તેમાં કોઈ એક જીવ જ્ઞાતા કેમ લખ્યું? કોઈ એક જીવ જ્ઞાતા કેમ લખ્યું? એટલા માટે લખ્યું કે જે જીવની તમે વાત કરો છો એ જ્ઞાતા, અને એની અપેક્ષાએ જગતમાં બીજા દ્રવ્યો તો જ્ઞેય છે જ, પણ જેટલા જીવ દ્રવ્યો છે, જેટલા સિદ્ધ ભગવાન છે, પરમ પંચમેષ્ઠી ભગવાન છે, એ બધા પણ
આની અપેક્ષાએ જ્ઞેય છે. બરાબર. સમજો, એક મારી સ્વામી ભગવાનનો જીવ લો તમે, તો મારી સ્વામી ભગવાનને તમે તેમાં કોઈ એક જીવ જ્ઞાતા છે, તો મારી સ્વામી ભગવાનનો જીવ જ્ઞાતા છે, તો બાકીના જેટલા પણ જીવ દ્રવ્યો છે, જેટલા પણ જીવ દ્રવ્યો, એમાં સંસારી, જ્ઞાની, અજ્ઞાની, બધા એ જ વ્યક્તિની અપેક્ષાએ, એ જ્ઞાતાની અપેક્ષાએ બધા જ્ઞેય છે. બરાબર? એટલે એનો અર્થ એ થયો કે જગતમાં ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ તો જ્ઞેય છે જ, જ્ઞાનની અપેક્ષાએ જ્ઞેય છે જ, પણ મારા આત્મામાં બે ધર્મ છે, જ્ઞાનત્વ પણ છે અને જ્ઞેયત્વ પણ છે. કારણ કે પ્રમેયત્વ ગુણ મારામાં પડેલો છે. હું જ્ઞાનનો કોઈને કોઈ જ્ઞાનમાં જણાવું, ખ્યાલ આવ્યો ને? તો મારો આત્મા જ્ઞાન પણ છે, જ્ઞાતા પણ છે અને જ્ઞેય પણ છે. વાસ્તવમાં જોવામાં આવે, અધ્યાત્મની દ્રષ્ટિ જોવામાં આવે તો પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા છે. સમયસારના પરિશિષ્ટમાં પાછળ કલશો છે, એમાં 271 નંબરનો કલશ છે, 271. એમાં બહુ સરસ વાત લખી છે, ઓયમ ભાવો જ્ઞાન માત્રોસ્મિ, જ્ઞેયો જ્ઞેય જ્ઞાન કલ્લોલ વલ્ગન, જ્ઞાન જ્ઞેય જ્ઞાતૃ વસ્તુ માત્રમ. મળી ગયું તમારે કલશ? 271, 271. અંતમાં છેલ્લે બરાબર અહીંયા છે. હા, જો કલર, ઓયમ ભાવો જ્ઞાન માત્રો અસ્મિન, જ્ઞેયો જ્ઞેય જ્ઞાન માત્ર સનેવ, જ્ઞેયો જ્ઞેય જ્ઞાન કલ્લોલ વલ્ગન, જ્ઞાનમ જ્ઞેય જ્ઞાતૃ વસ્તુ મદ માત્ર. અને આમાં આ કલશની જે ટીકા લખી, કલશ ટીકામાં એટલી સરસ વાત લખી છે કે કોઈ એમ માનશે કે હું જાણનાર અને જગત મારું જ્ઞેય, કે એમ છે નહીં, એ તો ભ્રાંતિ છે. ખરેખર જ્ઞાન જ જ્ઞાન અને જ્ઞાન જ જ્ઞેય છે, જ્ઞાન જ જ્ઞાન અને જ્ઞાન જ જ્ઞેય છે. પોતે જાણે પણ છે અને પોતે જણાય પણ છે, પોતે જાણે પણ છે અને પોતે જણાય પણ છે. જો તમને હું એક પ્રશ્ન પૂછું, તમે સામે નથી એટલે કઈ રીતે પૂછી શકું? એમ સમજો હું તમારી સામે બેઠો છું, તમે 5, 7, 10 જણ સ્વાધ્યાયમાં બેઠા છો. એનો પ્રશ્ન એમ પૂછ્યો કે સમયસારમાં જેમને 50 કલશ યાદ હોય એ હાથ ઊંચો કરે. જેમને 50 કલશ યાદ હોય એ વ્યક્તિ હાથ ઊંચો કરે. એમાં 2 વ્યક્તિ હાથ ઊંચા કર્યા. બરાબર? પછી ફરીથી પૂછ્યું, જેમને 50 કલશ યાદ નથી એ હાથ ઊંચો કરે. બીજા 7 જણે હાથ ઊંચો કર્યા. હવે જોજો, જેમને 2 હાથ ઊંચા કર્યા કે મને 50 કલશ યાદ છે, એવું કોને જાણ્યું? તમને યાદ છે એવું પણ તમે જાણ્યું ને, અને મને યાદ નથી એવું પણ તમે જાણ્યું ને. બરાબર. જેને યાદ નથી એવું જાણવું કોના જ્ઞાનમાંથી? એ જ જ્ઞાનમાંથી. તો નથી મને જ્ઞાન એટલે મારા જ્ઞાનનો, એટલા જ્ઞાનનો અભાવ છે, એવા ઔદયિક અજ્ઞાનને પણ તમારા જ્ઞાને જાણ્યું. અને તમારા જ્ઞાનમાં જેટલું આવડે છે એવી જે જ્ઞાન તમારા જ્ઞાનમાં જ્ઞાન પડેલું છે, એ જ્ઞાનને પણ તમારા જ્ઞાને જાણ્યું. બરાબર. એટલે એનો અર્થ એ થયો તમારું જ્ઞાન પોતે જ્ઞાન છે અને તમારું જ્ઞાન પોતે જ જ્ઞેય છે. વાસ્તવમાં જોવામાં આવે ને તો ખરેખર ગુરુદેવનું એક પ્રસિદ્ધ વાક્ય છે, પ્રસિદ્ધ નહીં, મહાપ્રસિદ્ધ વાક્ય છે, ખરેખર પર જણાતું નથી પણ પર સંબંધી પોતાનું જ્ઞાન જણાય છે. શું કીધું? પર જણાતું નથી પણ પર સંબંધી પોતાનું જ્ઞાન જણાય છે. એટલે પરના જ્ઞેયાકારો જે જ્ઞાનમાં થયા, પર સંબંધીનું જ્ઞાન એને કહેવાય જ્ઞેયાકાર. અને જ્ઞાનના રહે, જ્ઞાનમાં થયેલા જ્ઞેયાકારને એ જ્ઞાન જાણે છે. જ્ઞાનમાં થયેલા જ્ઞેયાકારને એ જ્ઞાન જાણે છે. માટે જ્ઞાન પણ પોતે, જ્ઞેય પણ પોતે અને જ્ઞાતા પણ પોતે. બરાબર. જયારે નિર્વિકલ્પ અનુભવ થાય એ વખતે સમજો, પહેલા પરજ્ઞેયની મેં સમજાવ્યું, પરજ્ઞેયથી પછી પરજ્ઞેય સંબંધીનું જ્ઞાન એ પોતાનું જ્ઞેય બને છે. એટલે પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા.
અને જ્યારે નિર્વિકલ્પ અનુભવ થાય એ વખતે હું જ્ઞાતા હું જ્ઞેય એવો ભેદ પણ જ્યાં રહેતો નથી, એને નિર્વિકલ્પ દશા કહેવામાં આવે છે. પર જ્ઞેય અને હું જ્ઞાતા એ વાત તો જવા દો, મારું જ્ઞાન જ જ્ઞેય ને મારું જ્ઞાન જ જ્ઞેય અને મારું જ્ઞાન જ જ્ઞાતા એવો ભેદ પણ જ્યાં નથી, ત્યાં આત્માનો અનુભવ થાય છે. અને એટલા માટે છડામાં ત્યાં લખ્યું, કહા ધ્યાન ધ્યાતા ધ્યેય કો વિકલ્પ વજ ભેદ ન જહાં, ચિદ ભાવ કર્મ ચિદેશ કરતા ચેतना क्रिया तहा, तीनों अभिन्न अखिन्न शुद्ध उपयोग की निश्चल दशा. શુદ્ધ ઉપયોગના કાળે, નિર્વિકલ્પ દશાના કાળે આત્મામાં જયારે ડૂબકી ઉપયોગ મારે એ વખતે હું અનુભવ કરનાર અને આત્માનો અનુભવ એવા બે ભેદ પણ ત્યાં રહેતા નથી. અરે આપણે સિમ્પલ જયારે ભોજન કરીએ છીએ, દાળ ભાત શાક રોટલી ખાઈએ ત્યારે હું ખાનાર અને આ રોટલી મારું ભોગ્ય એવો ત્યાં વિકલ્પ હોય છે? નથી હોતો. જ્યાં વિકલ્પ આવે ને 12મા દ્રષ્ટાંતમાં, તો ત્યાં એ વસ્તુનો ભોગ ના થઈ શકે. બરાબર, ભોગ સંબંધી આનંદ ના હોય. અને જ્યારે વિકલ્પ નીકળે એ વખત કોઈ પ્રકારનો વિકલ્પ, તમે આમ હાથમાં આઈસ્ક્રીમ કેન્ડી છે ખાઓ છો, આઈસ્ક્રીમ અલગ અને હું એનો ભોગ કરું છું, એવા ત્યાં ભેદ રહેતા નથી. એટલે પરગેયની વાત તો જવા દો, સ્વગેયમાં પોતે જે ભગવાન આત્મા છે, અનુભવના કાળે જ્ઞાન જ્ઞાતા જ્ઞેયના પણ વિકલ્પ રહેતા નથી. હવે ધ્યાન ધ્યાતા ધ્યેય એટલે જે આમ સરળતાથી સમજાવું તો તમે જેને વિષય કરો છો, આ તો દ્રષ્ટાંતમાં કહું છું, પછી આત્મામાં ઉતારું છું. તમે જેને વિષય કરીને જાણો છો એ થઈ ગયું તમારું ધ્યેય. તમે થઈ ગયા ધ્યાતા, અને એ ધ્યાનની એ જે જાણવાની પ્રક્રિયા એને કહેવાય, એટલે એ ધ્યેયનું જે તમારો ઉપયોગ્યો એને કહેવાય ધ્યાન. લાયો ને? જીવો દાખલા તરીકે તમે જમવા બેઠા છો, બધાને જમવાનું બની ગયું, રોટલી ગરમ ગરમ ઉતરે છે, 5 જણ જમવા બેઠા છો અને ગેસ પાછો બંધ થઈ ગયો. હવે તમે એ વખતે રોટલીનું ધ્યાન કરો છો, જલ્દી લાવો, રોટલી કેમ નાખી, રોટલી કેમ નાખી, એને રોટલીનું ધ્યાન કહેવાય. તો રોટલી એ થઈ ગઈ ધ્યેય, તમે થઈ ગયા ધ્યાતા અને તમે ધ્યાન કરનાર. એટલે જેનું ધ્યાન રોટલી એ થઈ ગઈ ધ્યેય, અને એને તમે વિષયમાં એનું ચિંતન કર્યું એ કહેવાય ધ્યાન, અને એ ધ્યાનના કરનાર એને કહેવાય ધ્યાતા. દુકાન ખોલીને બેઠા છો, સવારથી 10 વાગ્યાથી 12 વાગે, 1 વાગે, 2 વાગ્યો, એક પણ ગ્રાહક નથી આવ્યો. અને એ વેપારી જે ગ્રાહકનું ચિંતન કરે, ગ્રાહકનો વિચાર કરે, એને કહેવાય ગ્રાહકનું ધ્યાન, ગ્રાહકનું ધ્યાન. ગ્રાહક થઈ ગયો ધ્યેય, અને એ જેનું ચિંતન કર્યું એને કહેવાય ધ્યાન, અને ચિંતન કરનાર એને કહેવાય ધ્યાતા. બરાબર? એ રીતે હવે આત્મામાં લઈએ તો ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય, શુદ્ધ પ્રાણામિક ભાવ, જે પ્રમદ પણ નથી અપ્રમદ પણ નથી, કારણ પરમાત્મા છે, શુદ્ધ ચૈતન્ય તત્વ છે, સિદ્ધ સમાન શુદ્ધ પવિત્ર પદાર્થ, એવો ભગવાન આત્મા એને કહેવાય ધ્યેય. અને એને વિષય કરનાર અથવા એમાં એકાગ્ર થનાર ઉપયોગ એને કહેવાય ધ્યાન, અને ધ્યાન કરનારો આત્મા એને કહેવાય ધ્યાતા. ખ્યાલ આવે છે ને? એને કહેવાય ધ્યાતા. એટલે નિર્વિકલ્પ અવસ્થામાં પોતે પહેલા પરથી ઉપયોગ જ્યારે વ્યાવૃત કરે, આ પર મારું ધ્યેય નહીં, ભગવાન આત્મા મારો ધ્યેય, એવો પહેલા વિકલ્પાત્મકમાં પરથી ભિન્ન પડે. પછી પોતાના આત્મામાં પોતે ચિંતન કરે, હું એક છું, હું શુદ્ધ છું, પ્રમદ રહી છું, પર્યાયથી પાર છું, ન તત્વથી અગોચર છું, એવું પોતે જે વિચાર કરે ત્યાં સુધી પણ ધ્યાન પ્રગટ્યું નથી, ત્યાં સુધી પણ વિકલ્પ છે. અને જ્યાં એ વિકલ્પ તૂટી ઉપયોગ સ્વરૂપમાં ડૂબી જાય, એ વખતે ઉપયોગવાન એટલે ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એવો ત્યાં કોઈ વિકલ્પ રહેતો નથી. આ રીતે ધ્યાન ધ્યાતા ધ્યેય અને જ્ઞાન જ્ઞાતા જ્ઞેય એની વાત આપણે જોઈ. છે કોઈ પ્રશ્ન પૂછવો છે એમાં તમારે? ના, બહુ સરસ રીતે સમજાવ્યું. આશાબેન, તમારે કોઈ સવાલ છે? रजनी भाई, एक प्रश्न मेरा है। हाँ जी, बोलो। जब ज्ञान ज्ञाता में हुआ तो ज्ञान जीव का गुण हुआ या द्रव्य हुआ? जीव द्रव्य स्वयं?
જ્ઞાન શબ્દ દ્રવ્ય માટે પણ વપરાય, જ્ઞાન શબ્દ ગુણ માટે વપરાય, પણ જ્ઞાન શબ્દ પર્યાય માટે વપરાય. હવે જે જ્ઞાન જ્ઞાન જે અહીં કેવું છે ને, જ્ઞાન જ્ઞાતા ગે, તો ત્યાં જ્ઞાન શબ્દ પર્યાય માટે વપરાય, કારણ કે જ્ઞાનની પ્રોસેસ પર્યાયમાં થાય, ધ્યાનની પ્રોસેસ પર્યાયમાં થાય. પણ એ વખતે અનુભવ કાળે દ્રવ્ય અને પર્યાય વચ્ચેનો ભેદ દેખાતો નથી. બરાબર, તીનો પર્યાય રૂપ. ઓકે, હા, એ પ્રોસેસ જે પણ કાર્ય થાય તો પર્યાયમાં થવાનું છે, પરંતુ અનુભવના કાળે હું આનો અનુભવ કરું છું, હું આને જ્ઞેય બનાવું છું, એવો વિકલ્પ પણ રહેતો નથી, એવો ભેદ પણ ત્યાં રહેતો નથી, એમ કેવું છે. ભાઈ હાજી. ધ્યાતામાં આમ કહી શકાય ને કે ધ્યાન પરિણિત આત્મા એ જ ધ્યાતા છે. હા, બરાબર, એ જ ને, ધ્યાન પણ તો આત્માને ધ્યાતા કહેવાય ને. ઓકે, બરાબર છે. ધ્યાનનો કરનારો, ધ્યાન રૂપે પ્રણમનારો એને ધ્યાતા કહેવાય, જ્ઞાન રૂપે પ્રણમનારો એને જ્ઞાતા કહેવાય, જ્ઞાનની મુખ્યત્વે જ્ઞાતા કહેવાય, ધ્યાનની મુખ્યત્વે ધ્યાતા કહેવાય. બરાબર. કર્મની મુખ્યત્વે, કાર્યની મુખ્યત્વે એને કર્તા કહેવાય. બરાબર બરાબર, સમજાઈ ગયું. એટલે આમાં ધ્યાતા કહો, જ્ઞાતા કહો, કર્તા કહો, ભોગતા કહો, આ બધા આત્માના નામ સાપેક્ષતા વાળા છે. જ્ઞાનની સાપેક્ષતાથી જ્ઞાતા કહેવાય, ધ્યાનની સાપેક્ષતાથી ધ્યાતા કહેવાય, કર્મની સાપેક્ષતાથી કર્તા કહેવાય, ભોગ્યની સાપેક્ષતાથી ભોગતા કહેવાય. આ તો સમજાવવા માટે ભેદ છે, પણ નિર્વિકલ્પ દશામાં તો આ એકે ભેદ નથી. હા, જેમ કૃષ્ણ હતા ને, કૃષ્ણ તો એના અલગ અલગ નામ પડ્યા હતા ક્રિયાના માધ્યમથી, ક્રિયાવાચક. એ ગોપીઓ સાથે રમતા હતા માટે ગોપીનાથ કહેવાય, માખણ ચોરી તો માખણ ચોર કહેવાય, ગોવર્ધનને ઊંચો કર્યો માટે ગોવર્ધન કહેવાય, ગોપીઓ લીલા કરતા લીલાધર કહેવાય, બરાબર, કાળા હતા માટે કાનુડો કહેવાય. એટલે એ બધા નામ એમના એ તથા પ્રકારની ક્રિયાવાચક છે. એક કૃષ્ણ એક, એના નામ ચલો 10 છે. એક નામ છે માખણ ચોર, તો એમને માખણ ચોરીને ખાતા હતા, તો એ ક્રિયાના માધ્યમથી એને માખણ ચોર કહેવાય. ગોપીઓના વચ્ચે રાસ રમતા હતા માટે લીલાધર કહેવાય, ગોપીનાથ કહેવાય, ગોવર્ધનને ઊંચો કરવા માટે ગોવર્ધન કહેવાય. તો એ બધા નામ ક્રિયાવાચક કહેવાય. બરાબર, તથા પ્રકારની ક્રિયાથી એનું નામ પડ્યું. એમ જ્ઞાન તરફથી જુઓ તો એ જ્ઞાન કરનારને જ્ઞાતા કહેવાય, ધ્યાન તરફથી જો ધ્યાન કરનારને ધ્યાતા કહેવાય, ક્રિયા તરફથી જુઓ તો ક્રિયાને કરનારો કર્તા કહેવાય. એમ કહી શકાય રજનીભાઈ કે જ્યાં જ્યાં અપેક્ષા લાગી ત્યાં બધે જ આપણે પર્યાય ને નિરપેક્ષ જોઈએ તો ના, અપેક્ષા લાગે ત્યાં પર્યાય નથી, અપેક્ષા લાગે ત્યાં પર્યાય નથી. જો અપેક્ષા તો નયનો પ્રયોગ છે, અપેક્ષાથી જોવું એ નયનો પ્રયોગ છે. હવે દાખલા તરીકે નિશ્ચય દ્રષ્ટિનો વિષય, નિશ્ચય નથી, આત્મા અપરિણામી છે. બરાબર બોલીએ છીએ ને આપણે, દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા અપરિણામી છે. તો એમાં પરિણામ ક્યાં આવ્યા? નય તો જોવાનો એક એંગલ છે. હા, બરાબર. અપેક્ષા છે, વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે. તમને નયની પરિભાષા ખ્યાલ છે? હાજી, બોલો. પ્રમાણના એક અંશને નય કહેવામાં આવે છે. એટલે પરિભાષા નથી, એ પરિભાષા ના કહેવાય. ભાવશ્રુત જ્ઞાનના એક ના, ઓકે, તમે કયો. એની આખી પરિભાષા એ રીતે છે, પ્રમાણ દ્વારા ગ્રહણ કરેલી વસ્તુમાંથી વસ્તુમાં રહેલા અનેક ધર્મ, અનેક ગુણ, અનેક શક્તિ, અનેક પર્યાયો, એમાંથી કોઈ એકને મુખ્યતાથી ગ્રહણ કરે એવા શુદ્ધ જ્ઞાનના અંશને નય કહેવામાં આવે છે. બરાબર.
વસ્તુમાં રહેલા અનેક ધર્મ, અનેક ભેદ, અનેક શક્તિ, અનંત ગુણ એમાંથી કોઈ એકને મુખ્ય કરે અને જે નિરૂપણ કરે એનું નય કહેવામાં આવે છે. જેમ આખું એ કોઈ પણ પદાર્થ છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખો પદાર્થ છે, બરાબર. એમાંથી દ્રવ્ય એ પણ ધ્રુવ રહેવું એ પણ ધર્મ છે, પરિણમવું એ પણ ધર્મ છે. તો એકે કોઈ જ્ઞાન ધ્રુવને પકડી ધ્રુવને ગ્રહણ કરે તો નિશ્ચય નહીં થઈ ગયું, પર્યાયને ગ્રહણ કરે વ્યવહાર નહીં થઈ ગયું. એટલે વસ્તુમાં રહેલા ધર્મોને મુખ્ય ગૌણ કરીને ગ્રહણ કરે એવા ભાવશુદ્ધ જ્ઞાનના અંશને નય કહેવામાં આવે છે. એટલે મુખ્ય ગૌણ કરવું એટલે એમાં નયનો પ્રયોગ કર્યો એટલે તે પર્યાય થઈ ગઈ, અપેક્ષાથી કથન કર્યું એટલે પર્યાય થઈ ગઈ એમ નથી, મારે એ કહેવું છે. જીના ગમના જેટલા પણ કથનો છે, જીના ગમના જેટલા પણ કથનો હોય હંમેશા નયથી જ પ્રયોગ થયેલો હોય, ભલે ત્યાં નય ના લખેલું હોય. આત્મા નિત્ય છે એમ બોલ્યા, નિશ્ચય ને દ્રષ્ટિ અપેક્ષા નિત્ય છે. નિશ્ચય ધ્રુવ એટલે કહેવાય શુદ્ધ નયથી ધ્રુવ છે. આત્મા સિદ્ધ સમાન છે, શુદ્ધ નયથી શુદ્ધ છે. કોઈ પણ કથન જીનાગમનું હોય અપેક્ષા વગર ના હોય, અપેક્ષાથી જ કથન થાય અને એનું નામ જ શાદવાદ. શાદ પ્લસ વાદ, વાદ એટલે કહેવું અને શાદ એટલે અપેક્ષા, અપેક્ષાથી કહેવું એ નામ શાદવાદ. ખ્યાલ આવ્યો ને? તમે કોઈ પણ કથન કરો એ અપેક્ષાથી જ આવે. લૌકિકમાં પણ જે પણ કથન કરો એ અપેક્ષાથી જ આવે. અને આપણે જ લૌકિકમાં પણ નયનો પ્રયોગ ડગલે ને પગલે કરીએ છીએ, પણ આપણને ખબર નથી કે આને નય કહેવાય, આને અપેક્ષા કહેવાય. અપેક્ષા વગરનું કોઈ કથન હોય જ નહીં. ખ્યાલ આવે છે ને? એટલે મારે કહેવાનું એ છે કે અપેક્ષા, હમણાં કોઈ બેને કીધું ને કે અપેક્ષાથી કથન કરી એમાં પર્યાય આવી ગઈ, પર્યાય ના આવે. અત્યારે તો આપણે જે ધ્યાન ધ્યાતા દે, જ્ઞાન જ્ઞાતા ગે, કરતા કર્મ એટલે એક ક્રિયાની ચર્ચા કરીએ છીએ આપણે. એટલે ક્રિયાના માધ્યમથી આપણે જ્ઞાન રૂપ પરિણમન એના માધ્યમથી આત્માને જ્ઞાતા કહેવાય, ધ્યાન રૂપ પરિણમન એના માધ્યમથી આત્માને ધ્યાતા કહેવાય, ક્રિયા રૂપ પરિણમન એના માધ્યમથી કરતા કહેવાય. ત્યાં બધી ચર્ચા ક્રિયા, એટલે મારું એમ કહેવાનું હતું કે બધી ત્યાં આગળ ક્રિયા થઈ ને, એટલે ક્રિયાના માધ્યમથી કથન કરીએ છીએ માટે ત્યાં ક્રિયા પર્યાય આવે. જ્યાં પણ ક્રિયાના માધ્યમથી ચર્ચા કરતા ત્યાં પર્યાય હોય જ, કારણ કે ક્રિયા પર્યાયમાં જ થાય. બરાબર. હા, લઈશું આપણે ગાથા હવે. હાજી. હા, આપણે 26 નંબરની ગાથા ગઈ વખતે જોઈ હતી. મોહી બાંધે કર્મને નિર્મમ જીવ મુકાય, તેથી સગડા યત્નથી નિર્મમ ભાવ જગાય. ગઈ વખતે આપણે મને આ છે ત્યાં સુધી નિર્મમ ભાવ જગાવવાની બહુ વાત કરી, ચર્ચા કરી હતી. આ છે તમને કોઈને? હાજી. દરેક પ્રસંગમાં, દરેક પર્યાયમાં, દરેક ઉદયમાં, દરેક પરિસ્થિતિમાં આપણે નિર્મમ કઈ રીતે રહેવું એની પ્રેક્ટિસ કરવી. જે શ્રીમદજી સાહેબ લખ્યું સર્વ અવસ્થા ને વિશે ન્યારો સદા જણાય. એ બધી જ અવસ્થા, બધી જ પરિસ્થિતિ, પુણ્યના ઉદય હોય, પાપના ઉદય હોય, ભાગી જાય, તૂટી જાય, જે થાય, જે ઘટનાઓ થાય, કરોડોનું નુકસાન થાય, કરોડોનો ફાયદો થાય, એ વખતે અંદર નિર્મમ, આત્મા તો નિર્મમ છે, પર્યાયમાં નિર્મમ ભાવ જાગે કઈ રીતે એના માટે પુરુષાર્થ નિયમથી કરવો જોઈએ. અહીં આ ગાથામાં એક એવું છે. અને 27 ને 28 ગાથામાં એ નિર્મમ ભાવ કઈ રીતે જગાવવું એની પ્રેક્ટિસ બતાવી છે. આમાં નિર્મમ ભાવ જગાવવાનો ઉપદેશ આપ્યો છે 26માં, અને 27 ને 28માં એ નિર્મમ ભાવ મને પર્યાયમાં કઈ રીતે પ્રગટ થાય એની ચર્ચા છે. તો નિર્મમ ની સામે મમતા આવે. મમતા એટલે શું? પોતાના આત્મા સિવાય પરમાં જે અહમપણું થાય, આ મારાપણું થાય, એનું નામ મમતા. શરીરમાં મારાપણું મમતા, કર્મમાં મારાપણું મમતા, કુટુંબમાં મારાપણું મમતા,
પરિવારમાં મારાપણું મમતા, દેશમાં મારાપણું મમતા, સોનગઢમાં મારાપણું મમતા, ગુરદેશીમાં મારાપણું મમતા, પોતાના આત્મા સિવાય ક્યાંય પણ મમત્વ બુદ્ધિ થઈ ગઈ અને નામ મમતા. અને જ્યાં મમતા ત્યાં નિયમથી કર્મ બંધાય. લખ્યું ને, મોહી બાંધે કર્મને નિર્મમ જીવ મુકાય. એ વ્યક્તિ મંદિરમાં બેઠો તો એ કર્મ બાંધે, અને જ્ઞાની ધર્માત્મા ભોગમાં પડેલો હોય તો એ કર્મથી છૂટે. બરાબર. એનો અર્થ એ થયો, ક્રિયા અનુસાર બંધ અને ક્રિયા અનુસાર મોક્ષ નથી. અભિપ્રાય ને પરિણામ અનુસાર બંધ અને મોક્ષ છે. અને આમાં જ તમે જુઓ, જેની ટીકા લખી છે, ટીકામાં સમયસાર બંધ અધિકારનો કલશ 164 એમાં આધાર આપ્યો છે. આની 26 નંબરની ગાથાની ટીકામાં બંધ અધિકારની 164 નંબરનો કલશ એનો આધાર આપ્યો છે. જો તમે કાઢો. હાજી. અચ્છા, સીધું આજ ને લીધું કરશો. અચ્છા, ટીકામાં અંદર હતો જ. નીચે લો શ્લોક. હા બરાબર, શ્લોકાર્થ. બરાબર, આ શ્લોકાર્થ. હા. હવે હું પહેલા તમને આખું સમજાવી દઉં, પછી આપણે વાંચીએ છીએ. આ બંધ અધિકારમાં શરૂઆતની 10 ગાથાઓ છે. એમાં 5 ગાથામાં બધનું કાણ બતાવ્યું, અને પછીની 5 ગાથામાં 237 થી 37 237 થી 41 એમાં બધનું કાણ બતાવ્યું, અને 242 થી 246 જ્ઞાનીને કેમ બધ નથી એની ચર્ચા છે. અને આ બંને જે 5 ની ગાથાઓ બંધ છે બે, એ બંનેમાં દ્રષ્ટાંત કોમન આપ્યું છે. કઈ દ્રષ્ટાંત કોમન આપ્યું છે? કે એક અખાડો છે. અખાડો સમજો તમે? હાજી. હા, ત્યાં જ્યાં આમ ધૂળ પડેલી બધા અંદર વ્યાયામ કરતા હોય, કસરત કરતા હોય, એ બધું, કે એક ધૂળથી ભરેલો આખો અખાડો છે. એમાં એક વ્યક્તિ અનેક પ્રકારની વ્યાયામો કરે છે. 2 વાત. ત્રીજી વાત, એની સાથે અનેક પ્રકારના વ્યાયામના સાધનો પણ છે. 3 વાત. અને ચોથી વાત કે એ જયારે કસરત કરતો હોય એના પગ નીચે કોઈ જીવ આવીને જીવડું મરી પણ જાય છે, કોઈનો ઘાત પણ થાય છે. બરાબર? સમજો, એક અખાડો આ બાજુ, એક અખાડો આ બાજુ. બંનેમાં અખાડામાં ધૂળ સરખી છે. બંને વ્યાયામ જે કસરતો કરે છે એ બંને સરખી છે. બંનેના સાધનો એ પણ વ્યાયામના સરખા છે, અને બંનેના પગ નીચે જીવડું મરે છે. બરાબર? હવે એક જગ્યાએ તેલ મૂકેલું છે વાટકીમાં, એક અખાડામાં મોટો તપેલી છે, એમાં તેલ મૂકેલું છે. તો અને આ બાજુ તેલ નથી, કોને ધૂળ ચોંટશે? જેને તેલ આંગના પર લગાડ્યું હશે એને. એમને જે એક અખાડામાં તેલ તપેલીમાં મૂકેલું છે અને એકમાં તપેલીમાં તેલ મૂકેલું નથી, કયા બેમાંથી કયા વ્યક્તિને ધૂળ ચોંટશે? કોઈને પણ નહીં. કોઈને પણ નહીં ચોંટે. કેમ નહીં ચોંટે? કારણ કે તેલ તેલ લગાવ્યું નથી, તેલ માલિશ નથી કર્યું. એટલે તેલ છે, ચિકાસ વાળું તેલ છે, પણ એ ચોંટવાનું કારણ નથી. એનું મર્દન કરે તો, બરાબર, શરીર ઉપર લગાવે તો. બરાબર? એમ અહીં 4 કણો ગણાયા. એટલે એનો અર્થ એ થયો કે જે રજકણો છે એ ચોંટવાનું કારણ નથી, કસરતો કરે છે એ ચોંટવાનું કારણ નથી, ધૂળ ચોંટવાનું કારણ નથી, જે વ્યાયામના સાધનો છે એ ધૂળ ચોંટવાનું કારણ નથી, અને સચિત અજીતનો ઘાત થાય એ પણ ધૂળ ચોંટવાનું કારણ નથી. એકમાત્ર ધૂળનું કારણ શરીર ઉપર તેલનું મર્દન. બરાબર? એ રીતે સિદ્ધાંતમાં એ ઉતાર્યું છે કે આખા લોકમાં કર્મ પરમાણુ ફેલાય, ઠસાઠસ ભરેલા છે. એ બંધનું કારણ નથી. કારણ કે એ બંધનું કારણ હોય ને, સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાન છે ને, ત્યાં પણ કર્મ પરમાણુઓ છે, એમને પણ ચોંટવા જોઈએ, પણ એમને ચોંટતા નથી. નંબર 2, મન વચન કાયના યોગનું કંપન, એ પણ બંધનું કારણ નથી. કારણ કે એ કર્મ બંધનું કારણ હોય તો 11મા 12મા ગુણસ્થાન જે યથાખ્યાત સંયમી મુદિરાજ છે
એમને પણ ત્યાં બંધ થવું જોઈએ, પણ ત્યાં બંધ થતો નથી. ત્યારબાદ સાધન ઇન્દ્રિયો, આ શરીર પરિણામ ઇન્દ્રિયો, એ પણ કર્મબંધનું કારણ નથી. કારણ કે એ કર્મબંધનું કારણ હોય તો અરિહંત ભગવાનને 13મા ગુણસ્થાને પણ શરીર છે અને ઇન્દ્રિયો પણ છે, એમને પણ બંધ થવો જોઈએ. આ પણ બંધનું કારણ નથી. હવે કે કોઈ સચિત અચિતનો ઘાત, કોઈ જીવ મરી જાય કે એ પણ બંધનું કારણ નથી. કારણ કે ઈર્યા સમિતિ પૂર્વક ચાલતા મુનિરાજ, 4 હાથ જમીન જોઈને મુનિરાજ ચાલતા હોય અને કાળ દોષી કોઈ જીવ એમના પગ નીચે આવીને મરી જાય તો મુનિરાજને બંધ થતો નથી. ખ્યાલ આવ્યો ને? હાજી. એટલે એનો અર્થ એ થયો કે કર્મ પરમાણુ જે લોકમાં પડેલા છે એ બંધનું કારણ નથી, આ ઇન્દ્રિય બંધનું કારણ નથી, મન વચન કાયનું કંપની બંધનું કારણ નથી, સચિત અચિતનો ઘાત બંધનું કારણ નથી. તો ત્યાં લખ્યું તો વિચારો, સંશોધન કરો, બુદ્ધિ લગાવો, કર્મ બંધનું કારણ કોણ? તો ત્યાં લખ્યું ઉપયોગમાં રાગાદિની એકતા કરવી. બરાબર. કયો શબ્દ વાપર્યો? ઉપયોગમાં રાગાદિની એકતા કરવી, એને કર્મબંધનું કારણ કહેવામાં આવે છે. સમજો, અહીં મુખ્યતા મિથ્યાત્વ અને અનંતાનુબંધના બંધની વાત ચાલે છે. બરાબર. જે અલ્પ બંધ થાય એની ગણતરી નથી. અત્યારે મિથ્યાત્વનો જે અનંત બંધ થાય એ અનંત બંધ, ઉપયોગનો એકતા થવી જોઈએ જ્ઞાન સાથે, ત્યાં એકતા ના કરી અને રાગ સાથે એકતા કરી, એ ઉપયોગ સાથે રાગનું જે મિક્સઅપ કરી દેવું, એકમેક કરી દેવું, હું રાગી છું એમ માની લેવું, આ કર્મ બંધનું કારણ છે. અને આ આપણે ઇષ્ટોપદેશની 26 નંબરની ગાથામાં આચાર્ય દેવે આ દ્રષ્ટાંત કોટેશન આપ્યું છે 164 નંબરના કલશનું. જો ઇષ્ટોપદેશની ગાથા છે તમારે? હાજી. હા, આમાં હા ઇષ્ટોપદેશ 26 નંબરની ગાથાની જવા દો ટીકા. ટીકામાં ટીકાની બસ 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 હા, જો શ્રી અમૃતચંદ્ર આચાર્ય સમયસાર શ્લોક 164 માં કહ્યું છે કર્મ બંધનું કારણ નથી, કર્મયોગ પૂતગલોથી ભવેલ લોક, નથી ચલન અચન રૂપમાન વચન की ક્રિયા, નથી અનેક પ્રકારના કણ ઇન્દ્રિયો, કે નથી ચેતન ચેતનનો ગાત. હવે ઉપયોગ ભૂ અર્થાત આત્મા રાગાદિ સાથે જે એક્ય પામે છે, રાગને જ્ઞાનની મિક્સ કરવું, એની સાથે જોડાઈ જવું, બસ એ એક માત્ર જ, એટલે કે માત્ર રાગાદિ સાથે. સમજો, રાગાદિ પણ બંધનું કારણ નથી કયામાં. રાગથી બંધ તો થાય પણ અનંત બંધ ના થાય, પણ રાગની એકતા કરી અનંત બંધ થાય. અહીંયા કેવું છે, માત્ર રાગાદિ સાથે એક પણ માનવું, પામવું, તે જ ખરેખર પુરુષને બંધનનું કારણ થાય છે. તથા તે જીવ જો નિર્મમ એટલે તેનાથી વિપરીત, એટલે રાગાદિથી રહિત ઉપયોગ વાળો થાય, એટલે રાગ રહી જાય પણ રાગની એકતા તોડે તો એ કર્મથી છૂટી જાય. આ નિર્મમ ભાવ કઈ રીતે? રાગ કાઢી હું રાગી નથી એમ વારંવાર ચિંતન કરવું, એ રાગથી છૂટવાનું કારણ, એમ કેવું છે. આપણી ભૂમિકા અનુસાર ખાવા પીવાના, વેપાર ધંધાના, ભગવાનની ભક્તિ પૂજા, દયાદાન કરુણા કોમળતાના એ ભાવ તો આવશે, રાગ ભાવ આવશે, ચિંતા નહીં કર. પરંતુ એ રાગથી હું જુદો છું એમ વારંવાર ચિંતન કરવું, મનન કરવું, ગોલન કરવું, એ નિર્મમ ભાવ જગાવવાની સ્ટાઇલ છે, એક પદ્ધતિ છે. એ આમાં બતાવું છે. यहाँ प्रश्न पूछ सकता हूँ भाई साहब? हाँ जी, बोलो बोलो. हाँ, ये राग, इसका राग चारित्र गुण की विभाव पर्याय और ज्ञान का उपयोग, दोनों का एकता की मैकेनिज्म क्या है? मतलब वो कैसे होता है, उसका खुलासा और करेंगे. इसीलिए तो अपन अशुभ उपयोग, शुभाशुभ उपयोग, वो चारित्र गुण की पर्याय कहते हैं, उसमें उपयोग वर्ड जोड़ते हैं. देखो, राग जो भी हो, पुण्य का, शुभ हो अशुभ हो, दो चारित्र गुण की विकारी पर्याय है. बराबर. औपाधिक भाव है, जीव का स्वभाव भाव नहीं है. जीव का स्वभाव भाव नहीं है. स्वभाव भाव क्यों नहीं है? क्योंकि वो निकल जाते हैं. जो निकल जाए वो मेरा स्वभाव नहीं. बराबर. अभी ऐसे जो रागादि भाव है, जो कलुषित भाव है, दुख रूप भाव है, वो आत्मा से भिन्न है.
બરાબર. वो आत्मा से कैसे है? भिन्न है. तो टूंकમાં જે ભાવથી બંધ થાય એ ભાવ આત્માનો નહીં. जो भाव से बंद होता है वह भाव आत्मा का नहीं. भले બરાબર. आत्मा की पर्याय में उत्पन्न होता हो, फिर भी वो आत्मा नहीं, आत्मा का परिणाम नहीं. और ऐसे परिणाम के साथ एकता करना, मैं रागी हूं, तो राग के साथ एकता की तो प्रॉब्लम क्या हुआ? आत्मा के साथ एकता नहीं हुई. क्यों? एकता आप एक समय एक ही कर सकते हो, या स्व से करो या राग से करो. अभी राग से एकता करने में आपकी आत्मा से कनेक्शन आपका टूट गया, और आत्मा से कनेक्शन टूट गया, उसका नाम ही अनंत संसार, वही परिभ्रमण का कारण. હમ. यहाँ ये कहना है. राग तो तो होगा इसमें भूमिका अनुसार. हाँ हाँ जी. नहीं, मेरा प्रश्न ये था कि इसमें ज्ञान कैसे बैठा, उपयोग कैसे बैठा? अरे उपयोग देखो भैया, कोई भी एकता करे बिना उपयोग तो एकता करेगा ही नहीं. पर में एकता करे, पर में ममत्व करे, पर में स्वामित्व करे, बिना उपयोग कैसे करेगा? बराबर है. तो मतलब वो ज्ञान और चारित्र देखो, का हमेशा साथ में 17 परिणमन होता है. हाँ समय सार की 17-18 गाथा में लिखा है, जानेलानु श्रद्धांत था. अभी राग को जानेगा, उपयोग वहां गया, ये राग है. अब मैं ज्ञान सब ऐसा ख्याल नहीं है, इसके जिसको जाना उसको अपना मान लिया. हाँ, सब ज्ञान में आप होता है. वो चद्दर वाला भी दृष्टांत है ना, ज्ञानी प्रत्याख्यान है, होता तो वो सब तो ज्ञान में ही है. नहीं फिर भी नहीं, मैं मेरी बात आपसे सुनो, पूछ रहा था. मेरी हाँ. बात सुनो. आप मोक्षवा प्रकाशक के चौथे अधिकार में जीव अजीव तत्व का अन्यथा स्वरूप का अंतिम पैराग्राफ पढ़ लेना. मैं बोल लेता हूं यहां से. इस जीव को अनादि से इंद्रिय ज्ञान है, इस जीव को अनादि से इंद्रिय ज्ञान है, और इंद्रिय ज्ञान मूर्तिक पदार्थ को ही जानता है, और आत्मा अमूर्तिक है. अभी आत्मा अनादि से जानने में आया नहीं, और आत्मा का स्वभाव है कहीं ना कहीं अहम करे, तो जो जानने में आया उसमें अहम कर लेता है. राग जानने में आया, राग में अहम कर लिया. शरीर जानने में आया, शरीर में अहम कर लिया. बिना जाने तो अहम भी कैसे करेगा? बराबर है. ऐसे. थैंक यू. बराबर. समय થઈ ગયો છે, બાકી ચર્ચા નેક્સ્ટ પીરિયડમાં કરશું આપણે. જય જય. જય જિનેન્દ્ર.